અડદની દાળ, કાળી દાળ અથવા તો માં કી દાળ અને રાજમા, આ બંનેનું મસાલેદાર મિશ્રણ અને તેની સાથે અમૂલ બટરની માખણયુક્ત મુલાયમિયત દાલ મખની મોઢામાં પાણી લાવનારી એક પંજાબી વાનગી છે. તમને જોઈશે આખા કાળા અડદ 1 કપ, આખી રાત પાણીમાં પલાળેલા. અડધો કપ રાજમા, આખી રાત પાણીમાં પલાળેલા. 2 ટેબલસ્પૂન અમૂલ ઘી, 1 ટેબલસ્પૂન અમૂલ બટર, થોડું તાજું અમૂલ ક્રીમ, 1 ડુંગળીનું બારીક છીણ, પ્યોરી માટે 2 કપ ટમેટા, આદુ લસણની પેસ્ટ 1 ટીસ્પૂન અને 3 કપ પાણી. તમને જે મસાલા જોઈશે: 1 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું. સૌથી પહેલાં તો દાળ અને રાજમા લગભગ 500 મિલી અથવા 2 કપ પાણી લઈને કુકરમાં બાફવા મૂકો. હવે સમારી રાખેલા 2 ટમેટા મિક્સરમાં નાખો અને તેની પ્યોરી બનાવો. ચાલો હવે આપણે કઢાઈમાં દાલ મખની માટેની ગ્રેવી બનાવીએ. 2 ટેબલસ્પૂન અમૂલ ઘી થીજેલું કઢાઈમાં લો અને તેને ઓગળવા દો. જેવું તે ગરમ થાય અને તૈયાર થાય કે તરત જ તેમાં જીરું નાખી દો. જીરું તડતડવાનું શરૂ થાય એટલે ઝીણી સમારેલી ડુંગળી તેમાં નાખો. હવે તેને ધીમી આંચે લગભગ 2 મિનિટ સુધી સાતળો. પછી આદુ લસણની પેસ્ટ, લાલ મરચાંનો પાવડર અને હળદર તેમાં નાખો અને ટમેટાની પ્યોરી પણ તેમાં રેડી દો. તૈયાર થયેલા આ મિશ્રણને તેજ આંચે હલાવતા રહો. આથી લગભગ 5 થી 7 મિનિટ પછી તમારું રસોડું રંધાઈને તૈયાર થઈ ગયેલા આ મિશ્રણની સુગંધથી મઘમઘી ઉઠશે. ત્યારબાદ વારો છે મુખ્ય સામગ્રી, બાફેલી દાળ અને રાજમાને તેમાં ઉમેરવાનો. આ સાથે જ તેમાં 1 કપ પાણી નાખો અને સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરો. કઢાઈને ઢાંકણથી ઢાંકી દો, જેથી દાળ હવે ધીરે ધીરે બફાતી જાય અને સાથોસાથ મસાલાઓનો પણ પોતાનામાં સમાવતી જાય. લગભગ 10 થી 15 મિનિટ પછી હવે સમય થયો છે આપણા વિશેષ મસાલાઓ ઉમેરવાનો. સ્વાદિષ્ટ અમૂલ બટર અથવા માખણ તેમજ તાજું અમૂલ ક્રીમ તેમાં ઉમેરો, જેથી આપણી ગ્રેવી સરસ ઘટ ક્રીમવાળી તૈયાર થાય. હવે તે બધાને સારી રીતે મિક્સ કરી દો અને લગભગ 2 થી 3 મિનિટ સુધી ધીમું ઉકળવા સીજવા દો. તો બસ અસલી પંજાબી દાલ મખની તૈયાર છે. અને તેમાં છે પેલું અમૂલ માખણ જે મખનીમાં લાવે ગજબનો વિશેષ સ્વાદ.